વેલકમ બેક। વાત કરીએ આંકલાવની તો આંકલાવ ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલી જાહેર સભામાં સાંસદ મિતેશભાઈ પટેલના નિવેદનને લઈને રાજકીય ગરમાવો ઊભો થયો છે। સભાને સંબોધતા તેમણે ગ્રાન્ટ ફાળવણી અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જો જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની કોઈ પણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેને અને તેના વિસ્તારોને ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે। તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ આવા વિસ્તારો માટે એક રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર નહીં થવા દે। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। જોકે આ નિવેદન પર વિવાદ થતાં મિતેશ પટેલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તાલુકા પંચાયતનો અમે સારી રીતે વિકાસ કરીશું। તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। સ્ટેજ પરથી હું જણાવતો હતો કે 5 વર્ષ સુધી સાહેબ આ લોકોએ આવું કર્યું છે, આપણા સદસ્યોને ગ્રાન્ટ નથી આપી। તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે। જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ એકાદ બે સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ। એમાં કોઈ ખોટું નથી, એમને જે કર્યું છે એ કહ્યું છે। પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ।